જેતપુર સિટી પોલીસની મોટી કાર્યવાહી ₹24 લાખની સામે ₹41 લાખ વસૂલનાર વ્યાજખોર ઝડપાયો। ઘરની ઝડપી દરમિયાન 10 ચેકો કબજે કરાયા। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના અસહ્ય ત્રાસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જેતપુર સિટી પોલીસ ટીમને મોટી સફળતા। 24 લાખ રૂપિયાના ધિરાણ સામે લાખો રૂપિયાનું વ્યાજ વસૂલી ફરિયાદીને ધમકાવતા અને બળજબરીથી બેંકના ચેકો પડાવી લેતા વ્યાજખોર આરોપીને પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યો છે। આરોપીના ઘરેથી એસઓપી મુજબ ઝડપી તપાસ કરી કુલ 10 ચેકો જેમાં ₹35 લાખ જેટલી રકમ ભરેલ હતી કબજે કરવામાં આવ્યા છે। બનાવની વિગત ઘટનાનું મૂળ કારણ જેતપુરના જાગૃતિનગર શ્રીજી પ્રોવિઝન સ્ટોર આગળ રહેતા અને વેપાર કરતા અશોકભાઈ દીપચંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ 38 પોતાના ધંધા વેપાર માટે બહેનના લગ્ન પ્રસંગે અને માતાના દવાખાનાના ખર્ચને પહોંચી વળવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી। આથી જેતપુરની સ્પેસ સ્કૂલ રોડ પર કેદાર થાળવાળી શેરીમાં રહેતા જયેશભાઈ દિનકરરાય ભૂત પાસેથી માર્ચ 2018 થી માર્ચ 2021 દરમિયાન કટકે ₹24 લાખ માસિક 2% ઊંચા વ્યાજે લીધા હતા। ફરિયાદી દર મહિને નિયમિત ₹48,000 વ્યાજ ચૂકવતા હતા, પરંતુ વર્ષ 2024માં પરિવારની ભરણપોષણની જવાબદારી વધતા ફરિયાદી વ્યાજ ચૂકવી શક્યા નહોતા। આથી આરોપી જયેશ ભૂતે ફરિયાદી પાસેથી કોરા ચેક પણ કબજે કરેલ છે। આ સિવાય વર્ષ 2025 દરમિયાન ફરિયાદી પરિવારમાં અઘટિત ઘટના બનતા રાજસ્થાન ખાતે ગયા ત્યારે પણ આરોપીએ વોટ્સએપ તથા ફોન કોલથી ફરિયાદીની દીકરી અને ભાણી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દુકાને જઈ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ₹5,000 વસૂલ કર્યા। આરોપીએ ₹24 લાખના ધિરાણ સામે આજ દિન સુધીમાં ₹41 લાખ જેટલું વ્યાજ વસૂલ કર્યું હોવા છતાં ₹24 લાખની ગેરકાયદેસર ઉઘરાણી ચાલુ રાખી હતી। બનાવ અંગે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા જેતપુર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર તથા તેમની ટીમે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો। પોલીસને જોઈ આરોપીના પરિવારજનોએ ઘર અંદરથી બંધ કરી નાખ્યું હતું। ત્યારબાદ આરોપી પોતાના મકાનની અગાસી પરથી બાજુના મકાનની અગાસી પર સોલાર પેનલ નીચે સંતાઈ ગયો હતો। પોલીસે કોર્ડન કરી આરોપી જયેશ દિનકરરાય ભૂતને અગાસી પરથી ઝડપી પાડી જેલ હવાલે કરેલ। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપ સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018 થી 2021ની વચ્ચે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા। આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે પરત કરવામાં આવ્યા। તેમ છતાં આરોપી અને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ। આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે। આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એએસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો। નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ। 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કંઈ જરૂર નથી। કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો। આભાર। એની પાસે વ્યાજનું લાયસન્સ નથી, રજિસ્ટર્ડ કોઈ એની પેઢી નથી। આ માણસને વ્યાજ ઉપર પૈસા આપ્યા ને એનાથી એક્સટોર્શન કરતો હતો। બીજા કોઈ એની હાલ તપાસ ચાલુ છે અને ઘરની સર્ચ કરવામાં આ જો આપનો અરજદાર છે એના 10 ચેક મળ્યા છે। બીજી જો એની દુકાન છે, ઘર છે, ત્યાં બીજા પંચનામા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એનો ભોગ કોઈ બનેલો નથી, એના વિરુદ્ધમાં પહેલો ગુનો છે। 2% વાત થઈ હતી મહિનાનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા। તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો। જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટ માં ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા।
તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે.